રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7 વાગ્યા હે વાહિદા હાલે. શ્રી કૃષ્ણ, સ્વાગત નવા બ્લોગમાં, નવા કામ. હા કામે નવું આજ. હા, આજ નવું કામ આપણે ચાલુ કરવાનું હે. વાટ ચાલુ કરવાનું હે હિયારું. આજે આપણે હે ધારી જીરું ઉપાડવાનું છે. ગામમાંથી આવે છે માણસો 10 જણા. આજ શિયાળો વાટની શરૂઆત કરવી, શ્રી ગણેશ કરવા છે આજ. તા પણ જો આપણે ચાલુ છે ને બેનને તૈયાર કરવાનું હાલે. બેન માણસ નીચે થઈ ગયો, માસી કેમ થઈ જય શ્રી કૃષ્ણ. પેલે આવું જીરું ઉપાડવા ના કે ભણવા જાઉં. ભણવા જવું જોઈએ. આવો વડામાં હજી લાવો તો જ કે આગળ દુઃખ ના દે ને તો ભલે, બાકી દુઃખ દે તો વેલા ભલે લઈ દે. કઈ આપણે કાલે દુઃખ ખામાં છે ને. વડામાં કાયમ સવારમાં એક વાર આવે, પછી બાપુ નોડામાં ચા પી જાય ચૂલે. પણ ખાટલામાં હક થાય હું તો બાપ આપણે વારે કઈ નિંદા ના આવે હવે વડામાં ને. બરાબર આવજે. મેં તું છે ને હું હુતી રોગી પડી હોય જાગતી હોય તે આવી તે હાથમાં જે વાર હતી તે અંબોરો વરવી ગઈ પછી ઉઠી ગઈ જાગતા નહીં બધામાં નીંદર આવે. મને આજ ખટ્ટા જગ્યાએ દુખે બાપી, ડોકા કે દુખે, એકાદ ના કાઢું તો દુખે, હરદી નહીં દુખે, લાગ્યું હોય તો કાંઈ દુખે ઠેકડા મારે ક્યાંક વધારે લાગે એ દુખે પછી. હાલો ધોતાર તૈયાર કરી કમ્પ્લેટ ને હું ઊભી હોઉં ને એ ટોલી છે ને ઉમી છોડાવી હતી. અમારે ઉકેડો છે ને અહીં જાગ નથી ને આ બધું હતી ટોલી ત્યાં છોડાવી હતી. એ ગયા છે ટ્રેક્ટર જોડવા, ટોલી જોડવા ટ્રેક્ટર લઈને અને પછી આ હમાન બધું ત્યાં મૂકી દઉં. એક દીનું કામ હોય પણ હોય હા વાંઢી જાણે લઈ જાઉં જો આની કમથી હજી તરફારું ને. હાલો હાની ભેગી કરતું હતું બધું સામાન અટાણે ભેગી થઈ ગયું તો એમ થાય કંઈક ના કંઈક ત્યાં ભૂલાઈ ગયું. હે ઓલો લઈ લીધું હતું, ઓલું ધોરું નહીં. હા આજે આપણે જીરામાં શ્રી ગણેશ કરી દીધા છે. 10 જણા આવ્યા છે ગામમાંથી, 2 જણા અમે. જીરા માટે છે ને જીવ બરે ને એમ છે. હા અહીંયા તો બહુ જો અહીંયા એટલા મેં કાર્ય બહુ હતો અને બાકી બધું ઝીણું હે. પાણી ભરવા ગયો તો પણ લાઈટ છે ને. લાઈટ નથી ના રે ના, એ તો હિંચી લેવું નહીં આવે તો ઘડીક વાટ જોઈ. હા હિંચાઈ તો જાય. અને 2 જણા અમે હઈ, અમે હે ને આના હેરા નથી કરવા. વિચાર આવ્યો છે ડાયરેક્ટ ભેગું કરતું આવું. હે થઈ તો જા હે પણ એ તો વળી હેરા એ વળી ભેરા કરવા જોઈએ. હાલો હા લઈ આવ્યો હોય તરફારી અને હગવડ એવું લાગે. સુકાઈ જાય પાછા હુકા છે ને લીલું. હા લીલું છે એટલે જો એવું લાગી તો હેરા કરી નાખી. હે બોર નો તો કોઈ પાર જ નથી. બોયડી એ વાર આવી છે ને. અમે બધા 12 જણા હોય, માંડવી ઉપાડવાની હોય ને તો 25 વીઘાની ભેરી કરી લઈએ 12 જણા. હા ટૂંકમાં હિયારોમાં ધાણા કે જીરું કે ગમે એવું હોય ને એમાં વીઘે 3 જણા તો મિનિમમ જોઈએ. હે 2 વીઘામાં 5 જણા પાકાય. હા 6 ચેકા હોય તો 2.5 જણા ઉપાડીએ ને 3 જણા જોઈએ જ વીઘે. અને માંડવી 1 જણું 2 વીઘાની ભેરી કરી લે, 2-2.5 વીઘા. હાલો જ્યાં પૂગી ગયા 5 પાટું પૂગી ગયું છે અને અમે કરી હેરા વાહ લગા. વિચારતા તો ભેગું કરવાનો પણ લીલું બહુ છે, હુકા હે નહીં ભલે જ. ઝીણી વલ હે ટૂંકમાં. અને આવા બનાવે ને એને અમે હેરા કઈ હેરા એવો જેવો હોય. કરતા જાય આમ ગોળ ગોળ મૂકતા જાય. હા હેરો કમ્પ્લેટ જો ભાતી દે જરા. હેરા હે ઝીણકા ઝીણકા તા હે, બીજું કઈ નહીં.
વોલ ટૂંકી એક વાર ભાદ રહે ને એવી વોલ થઈ હતી આ પારી ને આ પારી હેરો આવડા હેરા મજાનું ભરનું મછલું બનાવીને આવડા ને અમે બે ને વાહે હેરા કરતા જઈ એક લાઈન પુગાડી દીધી હેરાનું એવું છે આ એક ઝીણું ઝીણું છે અને હેરા વાહણ લગર ના થાય ને તો પછી વાવડો નીકળે ને તો જો આ હે જરાક આવી રીતની ઉથલી જાય ને વિખાઈ જાય એટલે પછી કરવી પડે કોરી એટલે એમ તાજા હેરા કરવા પડે વાવડો બાવડો નીકળે તો પણ લીલા દાણા બહુ ભેગું કરી મૂકશે ને તો પાછું સુકાય જ નહીં પાછું મહી વાળું છે તો ઉમે લોચા મહી ઘણી છે જતા પાકની ઓલી પીરી મહી આવી માસી હાલો ચા બાપુ બનાવ્યો હે ચા પાણી પીને આ બધા ઉથલ વરીએ એવા આટલી પાટું રહ્યું મહી વહી જાય મહી બહુ મને એ વાત કામ નહીં દે લાવો હાલો બસ હાલો દાયરો ચા પીવા આપણે માણસો ચા પીને પાછા જીરું ઉપાડવા માંડ્યા હે અને અમે આવ્યા અહીં બોર ઉતારવા બાપુ હે ને છોકરા હાટુ બોર લઈ જાવ ને બાપુ ઈ કે તમે બોર ઉતાર દો નવરા હોંતી અને ચીણિયા બોર એટલે પાછા છેડો હોય આવી પડ્યું કોઈ વરસ નથી આવી આમ જોજો બોર જોઈ લ્યો અરે હા લીંબુ એ ગાડું ભર લ્યો ને જોતા પણ આવી તો જોઈ બોર માં આવા ખેલ હે એવા બોર આવ્યા પાછી એક નહીં બધી બોરડી જતા જી નથી આવતી ને ઈ અવાર ઈ આવી જોઈ લે બોર જોતા એમ થાય કે વરા હોય જામી ઉતરી જાય ને બે થઈ જાય નકરતા હે ને મોળાથી ઉતારત પણ આંગળી હીરાનો આગો નથી ડગમાં હા ચાલ આપણે ઉતારી જાય દાદા કે એટલા એક હાર પૂગી જાય ને પછી આપણે હીરા કરશું જ્યાં બોર ખરે ને એમાં બાળપણ યાદ આવી જાય આવી રીતે માર્ગ ને કાંઠે હોય ને તો એ ઝંઝણ મારતા પાકલ જો આવા હોય ને એ બધા ખરી જાય પછી ટૂંકમાં કાંટા ના લાગે વીણવા હલવા પડે ભાવ જાતા બોર વીણવા શનિ રવિ ઈ જ ધંધો બોર વીણવા જવાનો ઢગલો થઈ ગયો બેટા હવે આ ખાલી વીણવાના રહે ઝંઝેડવામાં એક ફાયદો થાય ને કાંટા ના લાગે કાચા ના ખરે પાકલ હોય જ વધારે ખરે તાર દઈ દીધી તો ઉડી જાય પાંદડા મોજા હોય ને હાથમાં આવી ગયા જબલું તૈયારી જો બપોરનો 1 વાગ્યો હે હવે કરવા હે બપોરા લાઈટ હે એટલે પીવાનું પાણી ભર લે લાઈટ હે પીવાનું પાણી ભર લે એટલા બોર ખાધા હવાની બોર ખાય હાલો આપણે જૂની ઓફિસે પ્રાગવડે થા બપોરા કરવાના છે આપણે માણસોએ 2 ઉઠલું કરી લીધી હે 2 માં કંઈક થોડુંક રહી ગયું નહીં આયા લઈ લ્યો ટિફિન તો ન્યા ખાઈ લેજો તો સાહ લઈ જાવ સાહ ને સાહ લઈ જઈ દો ઈ બધા હે ને એના ટિફિન લઈને આવે સાહ ને દેવાનું હોય આપણે સાહ દેવાનું અને ચા પાવાનું બેઠે બાકીનું ટિફિન લઈને આવે ઈ કે અમાર માં ખાવા જાવ છાયો હે ને તી ઓલે લીમડે છાયો હે ઈને એમનું ખાવા જાવ લેતા જાવ એ સાહ લઈ જાવ તો સાહ ને પાણીનો એક ઠામ લઈ જાવ હાલો આપણે પાણી ભર લે આગળ ભરો તે આપણે હાટું લઈ જાય ને કેલબોઈ લઈ જાય આજે વાડીને બપોરા હે અમે હાંજની પરોઠી હા આજના પરોઠા હે લીંગર શાક રોટલા મહોને હાકે ને મેં આજ નવીન રીતનું કર્યું હે કેતી હતી બનાવીને એવી રીતનું બનાવ્યું પાઉંભાજી બનાવીને પાણી નાખ્યા વગરનું
ઈ મને ભાવે છે કે નહીં ભાવે, હાવ નહીં ભાવે ને તો પછી વાડીએ ભૂખ લાગી આજ તો કંઈ ખાવાનું બીજું હોય નહીં, જીરું ઉપાડી એટલે તો કરતાં માંડવીથી પેટ ભરી લઈ. ઘીગર લીધું ભેગું મેં, કંઈ કદાચ શાક ના ભાવે ને તો ઘીગર, પણ લગભગ આમ ફોર ને જોઈને એવું લાગે છે ઓલા બધા હે ને ઓલી વાવે લીમડે ખાવા ગયા હે, અને અમે બે આયા. ચોમાસામાં વિડીયો તો જોયો હે એનો, ખાટલા છે બપોરા કર્યા હતા 2 વર્ષ ના, બહુ પછી બધું યાદગાર રહી જાય. હાલો હવે બપોરા કરી લે. ચાર વાગ્યા હે અને 3 વાગ્યાનો ચા આગળ પી લીધો હે. 3:30 જરાક મોડું પાટું પૂગી જાય એમ હતું ને તે જરાક મોડો, હા ધીમે ધીમે બનાવ્યો હતો. અને ભેગા આપણે હેરાઈ થતા જાય છે, જેટલું ઉપડતું જાય ને એ પ્રમાણે લગભગ ઉપડી જાય કે પછી થોડું ઘણું રહી જાય એમ થાય. 12-13 પાટું છે એટલે લગભગ ઉથલતા વરાઈ જાય હજી. હા 3-4 પાટું, કદાચ 3 પાટું રહેવી હોય તો રીએ, બાકી તો હાઈ ખબર પડે. હાલો હવે છે ને આ ટ્રેક્ટર આવ્યું છે તે મકાઈ વધારે વાઢી જ આવી છે. બાપુ એ આવી ગયા હાટાણા પાછા, એ વાઢે છે. એમાં આપણે ટ્રેક્ટર અહીંયા લઈ જાય, થોડીક વધારે વાઢી જાય. ટ્રેક્ટર લઈ આવ્યા હોય ને એટલે આપણે મકાઈનું છે ને અડધી ટોલી ભરી લીધી. હવે હુકાય છે ને પાય લઈ જતા ગઈ મારી મૂન ગઈ. હજી તારું મોટું થયું હે? હા 20 થઈ ગયા. ગાજર સુકાઈને ભાંગ પીડા જોતા મને તપ લાગી ગયો જો. હાલ આપણે પાટું છેલ્લી 3 છે હવે, એ પણ થોડી રહી જાય, ટાઈમ થઈ ગયો. આટલી કરે છે ખાલી ગરકો, ને આ એક કાચ હેરાનો રહે. કાલ સવારમાં આવે ઘડીક વાર 2 જણા આવશે ઉપાડી જાઓ અને હેરા કરી જાઓ. ટાઈમ ઘણો થઈ ગયો અને કામ તો કંઈ ખૂટવાનું નથી, કામ તો આપણે આખી જિંદગી કરવાનું જ છે. અને દીના કંઈ આપણે દકાર નથી હે. હા અને દીના દકારે નથી ને, સવારે ઉઠી મેં કાલ આવ્યું પાછા વાડીઓ આવીને ચા પાણી પી લીધા. જો મેં માય આજ બોરનો ઢગલો કરી આવ્યો બેને એમાં બેઠી ખાય છે હે. બેન ભાઈ બે મેળીમાં બેઠા બોર ખાય છે. કાલ થોડા આવ્યા હતા બેન, આજ તો મલક આવ્યા ને, ખૂટ્યા નહીં, ખૂટીએ નહીં. આટલા તો બેન અહીંયા લઈને બેઠી હજી. નીચે કોણ પડે? નીચે તો મલક છે. બેન ને બોર બહુ ભાવે. પેલા બેન વડા બોર ખાતી, કાચા બધા ખાઈ ગઈ હતી. કોણ જો જાય જો એને ઘેર. અચ્છી આવી ગયા હમણાં દ્રાક્ષ ને સંતરા ને બહુ ખાય. બોર સંતરા નહીં આવી જો કુંજુની લાઈન વહી જાય. સવારમાં એમને હોય ને પાછા અટાણે એમને. હા બાપુ સાચી હાલે કૂતરાઓની. હા બેન જેઠાલાલ જોઈ જો. કેવું એનું ડિસિપ્લિન કેવું છે, બધી લાઈનમાં વહી જાય જોઈ લે હે. માણા લાઈનમાં ના હાલે, એ લાઈનમાં વહી જાય જો. એક વાડીનો વાટ છે, થોડુંક રહી ગયું. મારે જેવું હોય તો ગીત ગાવા કુટુંબમાં લગ્ન છે ને એટલે એમાં લગ્ન આવી જાય એટલે સાંજે તમારે તો ગીત ગાવા જવું. ગીત ગાવા જવું ટૂંકમાં. સાંજે દાંડિયા રાસ ને હોય ને તે દી દાંડિયા રાસ હોય અમારે પીઠી ને હલ્દી આપણે કઈ ને પીઠી માંડવો હોય ને જાય આગળ દી
હજી ત્યાં 2-3 દીની વાત છે. અને યાર ટૂંકમાં અમે યાર કર્યા ને લેસન કરતો હતો. હવે ભૂખ લાગી. ભૂખ લાગી. બર્થડે વિશ કરવાના તો ઘણા કોમેન્ટ આવે, પણ આજે એક કોમેન્ટ આવ્યો છે એનિવર્સરી વિશ કરવાનો. નિકિતાબેન મામદાની નામ છે, નામમાં કંઈ ભૂલભાલ હોય તો માફ કરજો. એના મમ્મી પપ્પાની મેરેજ એનિવર્સરી છે 3 ફેબ્રુઆરી, એટલે કે કાલ. આજ તો 2 તારીખ છે, 3 ફેબ્રુઆરી છે. નિજુભાઈ અને રૂક્ષાનાબેન નામ છે, એની મેરેજ એનિવર્સરી 3 તારીખે બર્થડે આવે. એટલે હેપી મેરેજ એનિવર્સરી અમારા તરફથી. અને ઘણા બર્થડે વિશના કોમેન્ટ આવતા હોય, પણ એ તો છે 10 તારીખના હે, ત્યાં અમે ભૂલી જાય, ત્યાં સુધી યાદ ના રહી. એટલે કોઈને વિશ ન થાય તો એ બદલ સોરી. અને હાલો હવે આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ગમે તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પછી નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.